અકોટા વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ગેસની એજન્સી જ્યાં ઓનલાઈન બુકિંગ અચાનક બંધ થઈ ગયું એટલે ગ્રાહકો નારાજ થયા અને રોષે ભરાયા. એક ગેરસમજ હતી. પછી એપ્લિકેશનના માધ્યમથી જ્યારે તેઓ ઓનલાઈન બુકિંગ કરી શક્યા તો તેઓએ રાહત અનુભવી છે. હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, એક અફવાઓ ચાલી રહી છે કે રાંધણ ગેસના સિલિન્ડર નહીં મળે અને જો નહીં મળે તો ઘરનો ચૂલો નહીં સળગે, અને આ ચિંતામાં સવારથી જ ગેસ એજન્સીઓ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળે છે. આપણી આજુબાજુની તમામ ગેસ એજન્સીઓ પર આપણે જોઈ રહ્યા છે કે લોકોની ભીડ છે ગેસનો સિલિન્ડર મેળવવા માટે, કારણ કે ઓનલાઈન બુકિંગ પણ અત્યારે નથી થઈ રહ્યા. અકોટા વિસ્તારમાં ઇન્ડિયન ગેસ એજન્સી જ્યાંના ગ્રાહકોનો પણ ઓનલાઈન બુકિંગ અચાનક બંધ થઈ ગયું એટલે ગ્રાહકો રોષે ભરાયા અને સવારમાં જ પહોંચી ગયા એજન્સીની ઓફિસ ખાતે. આ એક ગેરસમજ હતી, પરંતુ આ ગેરસમજના કારણે મોટી સંખ્યામાં ગ્રાહકો એ એજન્સીની ઓફિસ બહાર એકત્રિત થઈ ગયા હતા. ભારે ભીડ જોવા મળી. જો કે બાદમાં એજન્સી તરફથી તેઓને જણાવવામાં આવ્યું કે ઓનલાઈન બુકિંગમાં થોડીક અત્યારે સર્વર ડાઉન હોવાને કારણે તકલીફ ચાલી રહી છે, પરંતુ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ઓનલાઈન બુકિંગ કરી શકો છો. અને પછી સરળતાથી તેઓ એપ્લિકેશન મારફતે બુકિંગ કરી શક્યા એટલે ગ્રાહકોમાં પણ એક ખુશી અને રાહત જોવા મળી. લોકોને કંઈ ગભરાવાની જરૂર નથી. આમાં ઇન્ડિયન ઓઇલ તરફથી ઇન્ડિયન ઓઇલ વન એપ પહેલાથી કાર્યરત જ છે અને એપ્લિકેશન સારી રીતના કામ કરે જ છે. ત્યાં કોઈ એજન્સી પર ધક્કા ખાવાની જરૂર નથી. મેન્યુઅલી કંઈ બુકિંગ થતું નથી. આમાં તમારી ઓનલાઈન સિસ્ટમ જ છે અને ઓનલાઈન તમારું સારી રીતના બુકિંગ ચાલી રહ્યું છે. ડેલી બધા કસ્ટમરનું થયું છે. અહીંયા પણ જે કસ્ટમરો આવે છે અમે કરી આપીએ છીએ તો થઈ જ જાય છે. તો ઘરે જઈને પણ જાતે કરશે તો થઈ જશે. તો તમારે આવવાની કંઈ જરૂર નહીં રહે. એમાં નંબર અત્યારે એકચ્યુઅલી બધા બલ્કમાં ટ્રાય કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે કોઈ એકનો લાગે ને બાકી બધાના ના લાગે. એટલે એ ચાલુ છે નંબર, પણ ટ્રાય કરતું રહેવું પડે અને એપ્લિકેશનથી ઇઝીલી થઈ જતું હોય છે. બાકી થર્ડ પાર્ટી એપ છે એનાથી પણ થાય જ છે. બુકિંગ ચાલુ છે, બુકિંગ ક્યાંય બંધ નથી. ઓનલાઈન એપ્લિકેશનના તમે ફોર્મ ચોટાડ્યા છે, શું છે એ ઇન્ડિયન ઓઇલની પોતાની એપ્લિકેશન છે, ઇન્ડિયન ઓઇલ વન કરીને. એપ્લિકેશન સારી રીતના કાર્યરત છે ને કામ કરે જ છે ને બુકિંગ વગેરે બધું ચાલુ છે કસ્ટમરનું. કોઈને ક્યાં તકલીફ નથી. એટલે આ એપ વાપરવાથી લોકોને સરળતા મળશે. હા, આરામથી બુકિંગ બધું જ ચાલુ છે. એમાં ટોટલી એમની હિસ્ટ્રી પણ દેખાશે ને બધું એમના મોબાઈલમાં જ છે. પોતાનું ગેસ પુરવઠો અવેલેબલ છે. એમાં કોઈ તકલીફ નથી. સાહેબ, હું નરસિંહ કૃપા ગેસ એજન્સીમાં આવ્યો છું અને કાલે મેં ઓલરેડી ઇન્ડિયન ઓઇલ વન એપથી જે બુકિંગ કર્યું, બુકિંગ થયું. એમાં સ્વાભાવિક છે કે અમુક વસ્તુ પ્રોબ્લેમ આવી રહ્યા છે, સર્વર ડાઉન છે કે જે બી છે, એટલે થોડું આપણે કષ્ટ તો વેઠવું જ પડે, પણ બુકિંગ થાય છે. હા, મને 2 દિવસમાં કીધું એમને. એટલે હું પૂછવા આવ્યો તો મને કે 2 દિવસમાં મળી જશે, ઓટીપી આવી જશે, બુકિંગ થઈ ગયું. આપણે ઇન્ડિયન ઓઇલ એપ જે છે ને એમની એ એપથી આપણે કરેલું છે. સરળતાથી હા થઈ જાય છે. ના ગેરસમજ એટલે હવે અમુક એના ના મળે એટલે પછી બુકિંગ નથી થતું, એટલે કે ભાઈ અફવા ફેલાવે છે કે ભાઈ નથી થતું આ છે, પણ થઈ રહ્યું છે. અફવા પર ધ્યાન નહીં આપવાનું. સંતોષ જાદવ.